આંગળું કેવડું પલળી ગયું મારે ત્યાં ચૂલામાં દેખાશે છે ને હલકા બાકી હશે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો સવારના આપણે બનાવીએ છીએ પનીર અને બ્લોગ એડિટ બી કરવાનું છે, કેમ કે કાલે રાતે થઈ ગયું હતું લેટ, કેમ કે ભૈયાની આવ્યા હતા તો પછી અમે લોકો બેઠા હતા. અમે જમ્યા બી કાલે લેટ, 10:30 વાગી ગયા હતા જમવામાં, અને પછી સૂતા ત્યારે બી મોડું થઈ ગયું. તો કરીને પછી મેં કીધું કે કાલે કરી રાખશો એમ સવારના. તો અત્યારે પનીર બનાવીશ, સાથે સાથે બ્લોગ બી એડિટ કરીશ કે બે કામ થઈ જાય સાથે, એટલા માટે. તો ચલો કરીએ. જો દૂધ ફાટી ગયું છે, તો હવે આપણે આને નિતારી અને ઠંડા પાણીથી ધોઈ રાખી. તો એકદમ નિતારી ઠંડા પાણીથી ધોઈને આવી રીતના દબાવી રાખ્યું છે. અહીંયા છે કપડામાં જ વીંટીને દબાવી નાખ્યું હોય. તો હવે એ સેટ થઈ જશે, પછી આપણે પીસ કરશું, ત્યાં સુધી આમ પડી હશે. મારા ફઈ આયા હતા, એ હરમણા દઈ ગયા એવા જે સેમ. વાહ, ફઈ બા આવે અહીંયા ઘર જોવા ગયા અહીંયા પાછળ. એના સાથે કોઈક આયા ને તે એનો જૂનો ઘર અહીંયા કને તો જોવા ગયા. તો એ મસ્તથી પનીર આપણું બની ગયું છે. હવે આના પીસ કરી નાખીએ. જો મસ્તથી પીસ થઈ ગયા છે, એકદમ સરસ વાળા. જો રાખી દો હવે આના અંદર બધું. જો થઈ ગયું મસ્ત છે પનીર. હવે આને ફ્રીઝરમાં રાખી દઈએ આપણે. સવારના આઈસ્ક્રીમ ખાઈ છીએ, કેમ કે લાઈટ આલી ગયો ને તો પીગળી જ ગઈ, એટલે ખાઈ લઈ. આજે પપૈયું ઉતારે છે, એક પાકી ગયું છે આખે આખું, એટલે પાછળ બી એક પણ એ થોડું કાચું હોય, આ પાકી ગયું. આજે બનશે ગુલા અને આલુની સબ્જી. ત્યાં ઝવેરા વાવવાની પ્રક્રિયા ચાલુ છે, એ વાવે છે. હવે ત્યાં ચાણી રાખીએ, હવે આવશે, આપણે રસોઈ બનાવી નાખીએ. જો આયરું પપૈયું આવી ગયું એક. Much later. तो लाइट जा चुकी है. કેટલા વાગેરા? 6:15 વાગેરા લાઇટ હાલી ગઈ છે. તો જેવા મસ્ત વાદળા થયા છે અત્યારે, અને ઠંડી હવા પણ લાગે રહી છે, કે બધી સાઈડ આવા જ વાદળા છે. શ્રીયાબેન હોમવર્ક કરે છે ત્યાં કને, એ રહી બાકી હશે. શ્રીયા તો કેવડા કાળા વાદળા થઈ ગયા છે આ બધી, પણ શું કહેવાય, આવતો નથી વરસાદ. ઠંડી હવા લાગી રહી, એકદમ મસ્ત છે. ચલો ફોનને ચાર્જમાં રાખી દઈએ, કદાચ લાઇટ હાલી જાય તો, કેમ કે પહેલાં બી હાલી ગઈ હતી. આજ કોઈ નથી બારે, હું જ્યારે એક છોકરી જાય રહી, બાકી કોઈ નથી આજે. મારા મોગરા થાય છે અહીંયા કને, પણ બધા તોડી લીધા સવારના, કેમ કે આ બધી સવારના ખીલે ને એટલે તોડી લે. ચૂલો લગાડી લીધો છે, અને હલકે છાંટા આવેરા. આ જો એમાં દેખાશે છે ને, હલકા છાંટા આવેરા. જો કે અંધારે ને એટલા જ આવશે, પછી નહીં આવે એવું લાગે. હવે જો, અને બારે આજે અમારા છોકરા રમેરા, કેમ કે કોટડાથી નવા માણસો આવ્યા છે એટલા માટે.
बारिश में नहाय छे छोकरी छोकरा मीन्स गच वधारी गया जो आंगणું केवડું પલળી ગયું મારે ત્યાં ચૂલો લગાડ્યો પણ હવે શું થશે તો થોડાક છાંટા ફગાવીને હાલી ગયો વરસાદ જો કે થોડું વાદળું હતું ને એ જ થોડાક છાંટા ફગાવીને હાલી ગયો અને જો પલટન અમારી રખડેરા બધા રખડે જ્યાં ત્યાં એક બી અમે છૂટા હતા આમ જ રખડતા હતા તો મારા ભેગા કેવડા બધા બેઠા હતા બધા હાલ્યા ગયા હું એકલી બેઠી હું હવે હું છું અંદર હું પોતે બધા હાલ્યા ગયા મને તો મસ્ત તે જમી લીધું છે અને અત્યારે આવ્યા છે દીને એ રિયાણ કરવા માટે જો કે માસીના દીકરી છે એ વિરાણીમાં જ રહે છે ને તો એ આવે છે રિયાણ કરવા માટે તો મૈયાને એ લોકો બધા બહાર બેઠા છે રિયાણ કરે છે પપ્પાને મૈયાને એ તો થોડી વાર હું પણ બેસું એની સાથે તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા બ્લોગ સાથે બાય જય શ્રી કૃષ્ણ જો કે હમણાં એવડું કંઈ ખાસ હોતું નથી તો છોટો જ બ્લોગ આવેલો ચલો બસ જય શ્રી કૃષ્ણ બીજા કોઈ રૂડાણી ફેરવું હે નહીં